નમસ્તે દર્શક મિત્રો, ગુલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે શેર બજારની ગયા સપ્તાહે જે ચર્ચા કરેલી એમાં આપણે કેટલા ખરા સાબિત થયા, કેટલા ખોટા થયા એની ચર્ચા કરીશું અને શેર બજારમાં હવે પછી નવા સપ્તાહમાં કેવી રીતે કારોબાર થશે એનો પણ આપણે ડબલ્યુટી ગેઇનની થિયરીના આધારે અનુમાન આપણે બાંધવાનો પ્રયત્ન કરવો છે. ગયા સપ્તાહની સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણે અહીં ચર્ચા એવી કરેલી કે ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ બંને નેગેટિવ છે. કોઈ પણ ઉછાળો નવા ગાબડાનું જોખમ લઈને આવશે અને એ જ મુજબ શેર બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આખું સપ્તાહ કારોબાર થયો છે. જેટલા પણ ઉછાળા આવ્યા એ બધા જ વેચાઈ ગયા અને શુક્રવારે તો સારા એવા પ્રમાણમાં કડાકો ગળી ગયો છે. આપણે નિફ્ટીના આંકડાને લઈને અત્યારે ચર્ચા કરીએ તો નિફ્ટીએ 25,178 નું તળિયું ગયા શુક્રવારે બનાવેલું છે. હવે આ લેવલ પ્રાઇસ સાયકલ ઉપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ જાય છે કે 360 ડિગ્રી સ્ક્વેર ઓફ 9 ડબલ્યુટી ગેઇનની આપણે સ્ક્વેર ઓફ 9 ની ભૂતકાળમાં ચર્ચા કરેલી છે. એ સ્ક્વેર ઓફ 9 માં 25,280 નું લેવલ 360 ડિગ્રી લેવલ છે. એ લેવલ તૂટી જાય તો નવી નીચેની પ્રાઇસ સાયકલ ખુલી જતી હોય છે. હવે એની નીચે નિફ્ટીએ બંધ આપી દીધું છે, એટલે કે નીચેનો દરવાજો એક વખત આપણે ટકોરો મારી લીધો છે નિફ્ટીએ. હવે આ લેવલથી એટલે કે આ પ્રાઇસ સાયકલમાં ફરીથી ઉપર જવું હોય તો 24,907 આ એક એવો સપોર્ટ છે જે નિફ્ટી અને તેજીના ખેલાડીઓએ તૂટવા દેવો જોઈએ નહીં. જો એ તૂટી જશે તો પ્રાઇસ સાયકલ નીચે ગબડશે અને નીચે 500-600 પોઈન્ટનો બીજો દરવાજો ખુલી જશે. અને હવે નિફ્ટી પ્રાઇસ સાયકલમાં ઉપર એટલે કે 360 ડિગ્રીનું જે લેવલ તૂટ્યું છે 25,280 એ લેવલની ઉપર એક મજબૂત બંધ આપવું પડશે જો ફરીથી તેજી કરવી હોય તો. આ ડબલ્યુટી ગેઇનની પ્રાઇસ સાયકલની આપણે વાત કરી. ટાઈમ સાયકલની વાત કરી લઈએ તો આ સપ્તાહે સોમવાર મંગળવારે હોળીની રજા આવવાની છે શેર બજાર માટે. સોમવાર અને બુધવાર આ બંને લ્યુનાર ટાઈમ સાયકલ ઉપર ઇમ્પોર્ટન્ટ દિવસ થવાના છે. એટલે કે આ દિવસે સામાન્ય રીતે બજારમાં ટોપ અથવા બોટમ બનતા હોય છે, પણ હવે પછી આ વીકમાં ટાઈમ સાયકલ આખી પોઝિટિવ જવાની છે. એટલે કે હવે ભાવ નેગેટિવ છે. તે જો તેજીના ખેલાડીઓ અહીંથી નિફ્ટીને બચાવવાનો પ્રયત્ન કરશે તો કમસે કમ આ વીકમાં 24,907 નું લેવલ બચી જાય એવી આપણે ધારણા રાખી શકીએ. પણ જો કોઈ આંતરરાષ્ટ્રીય સમાચારો જે અત્યારે ભૂરાજકીય સ્થિતિઓ સર્જાયેલી છે અને અફરાતફરી મચેલી છે દુનિયાના શેર બજારોમાં, એને ધ્યાને લેતા સોમવારે બજારમાં કોઈ મોટું ગેપ ડાઉન ખુલી જાય અને લેવલ નીચે તોડીને જ આગળ વધે તો પછી કદાચ નીચેની ટાઈમ સાયકલમાં આપણે પોઝિટિવલી ઉપર ચાલીએ અને બજાર સાઇડવેઝ થઈ જાય એવી પણ શક્યતા છે. ટેકનિકલ ચાર્ટની વાત કરી લઈએ તો નિફ્ટીએ જે વીકલી કેન્ડલ ક્લોઝ કરેલી છે એ 25,178 એની આસપાસ છે. ત્યાંથી એક ટ્રેન્ડ લાઇન પસાર થાય છે. એ ટ્રેન્ડ લાઇન આશરે 2 દાયકા એટલે કે 2008 પહેલાથી એક ચાલી આવતી ટ્રેન્ડ લાઇન છે. આ બહુ ટેકનિકલ જ વાત છે, પણ એ ટ્રેન્ડ લાઇનને તમે નિફ્ટી 2008 થી તમે કોઈ પણ બોટમ પકડીને ગયા વીકની કેન્ડલનું બોટમને તમે એક ટ્રેન્ડ લાઇનથી જોડશો તો તમને દેખાશે કે એ લાઇન ઉપર જ બજાર ઓલમોસ્ટ વર્ષો સુધી ચાલી. એટલે બજાર એવા સપોર્ટ ઉપર છે કે જ્યાંથી ભૂતકાળમાં અનેક વખત સપોર્ટ મળેલા છે અને બજારે ત્યાંથી ફરીથી ઉછાળો લીધેલો છે. એટલે આનો અર્થ એ પણ થાય કે જો આ ટ્રેન્ડ લાઇન એક વખત તૂટી જાય તો બજારમાં મોટી મંદીની શક્યતા ઊભી થઈ જાય. એટલે કે આ ટ્રેન્ડ લાઇન ઉપરથી તેજીના ખેલાડીઓ કમસે કમ એક વખત બજારને બચાવવાનો પ્રયત્ન કરશે અને જો મોટી મંદી આવવાની હશે તો આ ટ્રેન્ડ લાઇનની નીચે બજાર સસ્ટેન થવા પડશે. એટલે આ વીક ખરેખર હવે તો ક્રુશિયલ બનવાનું છે કે બજાર મોટી મંદી તરફ જવાનું છે કે અહીંથી ફરીથી બજાર એક તેજીની ગતિ પકડશે. ટેકનિકલી આગળ વાત કરી લઈએ તો શુક્રવારની ડેઇલી કેન્ડલ અને વીકલી કેન્ડલ બંને કેન્ડલ નેગેટિવ ક્લોઝ થઈ છે. 3 કેન્ડલસ્ટિક પેટર્નની એક આપણે રૂલની ભૂતકાળમાં ચર્ચા થયેલી છે. એ મુજબ પણ બજાર એક વખત સોમવારે એટલે કે આજે નીચેથી પડતું મૂકીને બજાર ખુલે એવી પૂરેપૂરી શક્યતા દેખાય છે. ટાઈમ સાયકલ નો ડાઉટ પોઝિટિવ છે, પણ હવે સ્થિતિ એવી આવશે કે સપોર્ટ ઉપરથી નાની મોટી ખરીદી દેખાશે. ત્યાં સુધી
માર્કેટ પોઝિટિવ સાઈડ એટલે કે હવે ગયા વીકના હાઈની ઉપર બજાર ટ્રેડ કરવા મળશે એવું હાલના તબક્કે ટેકનિકલી જોઈ શકાતું નથી. આ આપણે શેરબજારની ગયા સપ્તાહની અને હવે પછીના સપ્તાહની આપણે ચર્ચા કર્યા પછી આપણે દર વખતે ડબલ્યુડી ગેરની કોઈ એક સરળ થિયરી પર આપણે એને મેથડ આપણે શીખતા હોઈએ છીએ. તો આજે આપણે ચાર્ટ ઉપર વાત કરીએ તો ટ્રેડિંગ વ્યૂ સહિતના જે તમામ બ્રોકરની એપ્લિકેશનમાં પણ જે ચાર્ટ આવે છે બધામાં અવેલેબલ છે. એક ગેન ફેન નામનું એક ટૂલ છે. એ ટૂલ તમને હું આમાં વિડીયોમાં પણ બતાવીશ કે આ ટૂલ શું છે. એ ટૂલ તમે કોઈ પણ એક બોટમથી કોઈ પણ એક ટોપ સુધી અથવા તો કોઈ પણ એક ટોપથી કોઈ પણ એક બોટમ સુધીની જે મિડ લાઈન હોય જેને ડબલ્યુડી ગેન 45 ડિગ્રીની લાઈન કહે છે. એ 45 ડિગ્રીની લાઈન બંને ટોપ અને બોટમને જોડો અને એ જે ફેનની બાકીની લાઈન આવશે 60 ડિગ્રી 90 ડિગ્રી આ એવી રીતે જુદી જુદી લાઈનો પડશે. પણ એ લાઈન તમને ઓટોમેટિક પ્લોટ થશે. તમે જોઈ શકશો કે એ લાઈન ઉપર બજારે કાયમ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ લીધા છે. 45 ડિગ્રીની લાઈન તૂટી જાય છે તો બજાર ત્યાંથી નેગેટિવ સાઈડ સરકી જાય છે. 45 ડિગ્રીની ઉપર જ્યાં સુધી બજાર રહે છે ત્યાં સુધી બજાર આગળ તેજીની મોમેન્ટમ પકડી રાખે છે. તો દર્શક મિત્રો, આપણે શેર બજારની ચર્ચા માટે આવતા સપ્તાહે ફરી એકવાર મળશું. ત્યાં સુધી ગુલછાપ ડિજિટલના તમામ કાર્યક્રમોને તમે તમામ પ્લેટફોર્મ ઉપર જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.